વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11 જીવવિજ્ઞાન પ્રકરણ 14 વનસ્પતિઓમાં શ્વસનનો અભ્યાસ કરીશું. શ્વસન વિશે કેટલીક સામાન્ય માહિતીઓ આપણે ચર્ચા કરીએ. બધા જ સજીવોને પોતાના રોજિંદા કે દૈનિક જીવનમાં શોષણ, પરિવહન, હલનચલન, પ્રજનન જેવા કાર્યો કરવા માટે અને શ્વાસોચ્છ્વાસ માટે પણ ઉર્જાની આવશ્યકતા હોય છે. આ બધી ક્રિયાઓ માટે ઉર્જા ક્યાંથી મળે છે તે પ્રશ્ન મનમાં ઉદ્ભવે. આપણે જાણીએ છીએ કે ઉર્જા માટે આપણે ખોરાક લઈએ છીએ, પણ આ ઉર્જા ખોરાકમાંથી કેવી રીતે મળે છે? તે કેવી રીતે ઉપયોગમાં આવે છે? શું બધા પ્રકારના ખાદ્ય પદાર્થોમાંથી સરખા પ્રમાણની ઉર્જા મળે છે? શું વનસ્પતિઓ ખોરાક લે છે? વનસ્પતિઓ આ ઉર્જા ક્યાંથી મેળવે છે? સૂક્ષ્મજીવો આ ઉર્જાની આવશ્યકતા માટે શું ખોરાક મેળવે છે? આવા તમામ પ્રશ્નો મનમાં ઉદ્ભવે છે, જે અસંબંધિત લાગે છે. પરંતુ વાસ્તવમાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા તેમજ ખાદ્ય પદાર્થોમાંથી મુક્ત થનારી ઉર્જાની પ્રક્રિયામાં ખૂબ જ વધારે સંબંધ હોય છે. આ પ્રકરણમાં આપણે આ તમામ મુદ્દાઓ અંગે સમજ કેળવીશું. જીવન માટે આવશ્યક બધી ઉર્જા કેટલાક મહાઅણુઓના ઓક્સિડેશનથી પ્રાપ્ત થાય છે, જેને ખાદ્ય પદાર્થો કહે છે. માત્ર લીલી વનસ્પતિઓ તેમજ નીલહરિત જીવાણુઓ પોતાના ખોરાક સ્વયં બનાવી શકે છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરીને ગ્લુકોઝ, સુક્રોઝ તેમજ સ્ટાર્ચ જેવા કાર્બોદિતના બંધમાં સંચિત કરે છે. હવે એ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે લીલી વનસ્પતિઓમાં પણ બધા જ કોષો, પેશીઓ અને અંગોમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. પ્રકાશ સંશ્લેષણ માત્ર તેવી વનસ્પતિઓમાં જોવા મળે છે કે જેઓમાં હરિતકણો હોય છે, કે જે ઉપલા સ્તરમાં સ્થાન પામેલ હોય છે. કારણ કે લીલી વનસ્પતિઓમાં બધા અંગો, પેશીઓ તેમજ કોષો લીલા હોતા નથી, માટે તેમાં ખાદ્ય પદાર્થો માટે ઓક્સિડેશનની આવશ્યકતા હોય છે, જેથી ખાદ્ય પદાર્થો હરિતકણો વિહીન ભાગોમાં વહન પામે છે. પ્રાણીઓ વિષમપોષી હોય છે, જેથી તેઓ પોતાનો ખોરાક વનસ્પતિઓમાંથી પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે મેળવે છે. મૃતોપજીવીઓ જેવા કે ફૂગ, મૃત કે સડતા પદાર્થો પર નિર્ભર હોય છે. એ જાણી લેવું અત્યંત મહત્વપૂર્ણ છે કે જીવન માટે આવશ્યક બધા ખાદ્ય પદાર્થો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય છે. આ પ્રકરણમાં કોષીય શ્વસન અથવા કોષોમાં ખાદ્ય પદાર્થોનું વિઘટન થવાથી મુક્ત થતી ઉર્જાની ક્રિયાવિધિ અને આ શક્તિના ઉપયોગથી એટીપીના સંશ્લેષણ અંગેની જાણકારી આપણે પ્રાપ્ત કરીશું. પ્રકાશ સંશ્લેષણ હરિતકણોમાં થાય છે, જ્યારે ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન કોષરસ અને કણાભસૂત્રોમાં થાય છે, તે પણ માત્ર યુકેરિયોટિકમાં. કોષોમાં જટિલ અણુઓના કાર્બન-કાર્બન બંધનું ઓક્સિડેશન થવાથી પર્યાપ્ત માત્રામાં ઉર્જા મુક્ત થાય છે, જેને શ્વસન કહે છે. આ પ્રક્રિયા દરમિયાન જે સંયોજનનું ઓક્સિડેશન થાય છે તેને સ્વાસ્થ્ય પદાર્થ કહે છે. સામાન્ય રીતે કાર્બોદિતનું ઓક્સિડેશન થવાથી ઉર્જા મુક્ત થાય છે, પરંતુ કેટલીક વનસ્પતિઓમાં વિશિષ્ટ પરિસ્થિતિઓમાં પ્રોટીન, ચરબી તેમજ કાર્બનિક એસિડને પણ સ્વાસ્થ્ય પદાર્થના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. કોષોની અંદર ઓક્સિડેશન દરમિયાન સ્વાસ્થ્ય પદાર્થમાં આવેલ બધી જ ઉર્જા કોષમાં એકસાથે મુક્ત થતી નથી કે એક જ તબક્કામાં પણ મુક્ત થતી નથી. તે ઉત્સેચક દ્વારા નિયંત્રિત તબક્કાવાર ધીમી પ્રક્રિયાઓના સ્વરૂપમાં મુક્ત થાય છે અને તે રાસાયણિક ઉર્જા એટીપીના સ્વરૂપમાં સંચિત થાય છે.
અહીં એ સમજવું જરૂરી છે કે શ્વસનમાં ઓક્સિડેશન દ્વારા મુક્ત થતી ઉર્જા સીધી ઉપયોગમાં લેવાતી નથી, પણ એટીપી સંશ્લેષણના ઉપયોગમાં લેવાય છે અને આ ઉર્જા જ્યારે પણ આવશ્યક હોય ત્યારે તે વિઘટન પામે છે. આ કારણથી એટીપી કોષ માટે ઉર્જા ચલણના સ્વરૂપમાં કાર્ય કરે છે. એટીપીમાં સંચય પામેલ ઉર્જા સજીવોની વિવિધ ઉર્જાની આવશ્યક પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લેવાય છે. શ્વસન દરમિયાન નિર્માણ પામેલ કાર્બનિક પદાર્થ કોષમાં બીજા અણુઓના સંશ્લેષણ માટે પૂર્વગામી સ્વરૂપમાં કામ આવે છે. હવે જોઈએ કે શું વનસ્પતિઓ શ્વાસોચ્છ્વાસ કરે છે? વનસ્પતિને શ્વસન માટે ઓક્સિજનની આવશ્યકતા હોય છે અને તેઓ કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરે છે. આથી વનસ્પતિઓમાં એવી વ્યવસ્થા છે જેમાં ઓક્સિજનની પર્યાપ્ત પ્રાપ્યતા સુનિશ્ચિત થાય છે. વનસ્પતિઓમાં પ્રાણીઓની જેમ વાયુઓના વિનિમય માટે વિશિષ્ટ અંગો હોતા નથી, પરંતુ તેમાં વાયુરંધ્રો અને વાત છિદ્રો આ હેતુઓ માટે આવેલ હોય છે. વનસ્પતિઓમાં શ્વસન અંગો હોતા નથી, તે માટેના અનેક કારણો છે. જોઈએ કારણો. તો પહેલું કારણ કે વનસ્પતિઓના પ્રત્યેક ભાગો પોતાના વાયુઓના વિનિમયની આવશ્યકતાનું ધ્યાન રાખે છે. વનસ્પતિઓના એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુઓનું વહન ખૂબ જ ઓછું થાય છે. બીજું કારણ એ છે કે વનસ્પતિઓમાં વાયુના વિનિમયની વધારે જરૂરિયાત હોતી નથી. મૂળ, પ્રકાંડ તેમજ પર્ણોમાં શ્વસન પ્રાણીની તુલનામાં ખૂબ જ ધીમા દરે થાય છે. માત્ર પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાયુઓનો વિનિમય વધારે થાય છે અને પ્રત્યેક પણ સંપૂર્ણ રીતે આ પ્રકારે અનુકૂલિત હોય છે. આ સમયગાળા દરમિયાન તેઓ પોતાની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. જ્યારે કોષ પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્યારે ઓક્સિજનની હાજરીની કોઈ સમસ્યા હોતી નથી, કારણ કે કોષમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. ત્રીજું કારણ એ છે કે મોટા કદની ઘટાદાર વનસ્પતિઓમાં વાયુઓ વધારે અંતર સુધી પ્રસરણ પામી શકતા નથી. વનસ્પતિઓમાં જેવા કે પર્ણોમાં પ્રત્યેક જીવંત કોષ વનસ્પતિઓની સપાટીની બિલકુલ નજીક આવેલ હોય છે, જ્યારે પ્રકાંડમાં જીવંત કોષો છાલ તેમજ છાલની નીચેના પાતળા સ્તરના સ્વરૂપમાં ગોઠવાયેલ હોય છે. એમાં પણ છિદ્રો હોય છે, જેને વાત છિદ્રો કહે છે. અંદરના કોષો મૃત હોય છે અને તે ફક્ત યાંત્રિક આધાર આપે છે. આમ વનસ્પતિઓના મોટા ભાગના કોષોની સપાટી હવાના સંપર્કમાં હોય છે. આ ઉપરાંત તે પર્ણ, પ્રકાંડ અને મૂળમાં મૃદુતકીય કોષોની શિથિલ ગોઠવણી ધરાવી છે, જે વાયુ અવકાશને એકબીજા સાથે સાંકળતી જાળ જેવી રચના બનાવી છે. ગ્લુકોઝના સંપૂર્ણ દહનથી અંતિમ નિપજના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની સાથે ઉર્જા મુક્ત થાય છે, જેનો મોટા ભાગનો જથ્થો ઉષ્મા સ્વરૂપે બહાર આવે છે. જોઈએ આ સમીકરણ. તો આમાં C6H12O6 ગ્લુકોઝનું અણુ વત્તા 6O2 ઓક્સિજન, એનાથી આપણને પ્રાપ્ત થાય છે ગ્લુકોઝનું ઓક્સિજનની મદદથી દહન થતાં 6CO2 અણુ વત્તા 6H2O પ્લસ ઉર્જા એનર્જી. જો આ ઉર્જા કોષ માટે આવશ્યક હોય તો તેનો ઉપયોગ કોષમાં બીજા અણુઓનું સંશ્લેષણ કરવામાં થવો જોઈએ. ગ્લુકોઝના અણુનું વિઘટન થવાથી મુક્ત થતી બધી જ ઉર્જા ઉષ્માના સ્વરૂપમાં વ્યય પામતી નથી. મહત્વની બાબત એ છે કે ગ્લુકોઝનું ઓક્સિડેશન એક તબક્કામાં ન થતાં નાના નાના અનેક તબક્કાઓમાં થાય છે, જેમાં કેટલાક તબક્કાઓ દરમિયાન તેમાંથી મુક્ત થતી ઉર્જા એટીપીના સંશ્લેષણમાં ઉપયોગમાં આવે છે. શ્વસનની ક્રિયાવિધિ દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા નિપજ તરીકે મુક્ત થાય છે. દહન પ્રક્રિયા માટે ઓક્સિજનની આવશ્યકતા હોય છે, પરંતુ કેટલાક કોષો
ઓક્સિજનની હાજરી અને ગેરહાજરીમાં પણ જીવંત રહી શકે છે. પ્રથમ કોષ આ ગ્રહ પર એવા વાતાવરણમાં મળ્યો હતો જ્યાં ઓક્સિજનની હાજરી ન હતી. આજે પણ આપણે જાણીએ છીએ કે કેટલાક સજીવો ઓક્સિજન રહિત વાતાવરણમાં પણ અનુકૂલન ધરાવે છે. આમાંથી કેટલાક વૈકલ્પિકપણે અજારક છે, જો કે કેટલાક માટે ઓક્સિજન રહિત સ્થિતિની આવશ્યકતા ફરજિયાત હોય છે. પ્રત્યેક સ્થિતિમાં બધા જ સજીવોમાં ઉત્સેચકી તંત્ર હોય છે, જે ગ્લુકોઝનું ઓક્સિજનની મદદ વગર આંશિક રીતે ઓક્સિડેશન કરે છે. આ રીતે ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં રૂપાંતરણની ક્રિયાને ગ્લાયકોલિસિસ કહે છે. હવે જોઈએ ગ્લાયકોલિસિસ પ્રક્રિયા શું છે. ગ્લાયકોલિસિસ એ ગ્રીક શબ્દ છે, જેમાં ગ્લાયકોઝનો અર્થ થાય છે શર્કરા અને લાઇસિસનો અર્થ થાય છે તૂટવું કે વિઘટન થવું. આ પ્રક્રિયાની સમજૂતી ગુસ્તાવ એમ્બેડન, ઓટો મેયરહોફ અને જે પરનાસ નામક વૈજ્ઞાનિકે આપી હતી. અજારક સજીવોમાં માત્ર આ પ્રક્રિયા થાય છે. તે કોષરસમાં થતી પ્રક્રિયા છે અને બધા સજીવોમાં થાય છે. આ પ્રક્રિયામાં ગ્લુકોઝ આંશિક ઓક્સિડેશન દ્વારા પાયરુવિક એસિડના 2 અણુઓમાં ફેરવાય છે. વનસ્પતિઓમાં આ ગ્લુકોઝ સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે, જે પ્રકાશસંશ્લેષણની અંતિમ નિપજ છે, અથવા સંચિત કાર્બોદિતમાંથી પ્રાપ્ત થાય છે. સુક્રોઝ એ ઇન્વર્ટેસ કે સુક્રેઝ નામક ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત થાય છે. આ બંને મોનોસેકરાઇડ સરળતાથી ગ્લાયકોલાઇટિક ચક્રમાં પ્રવેશ કરે છે. પાયરુવિક એસિડ ગ્લાયકોલિસિસની મુખ્ય નિપજ છે. પાયરુવેટના ચયાપચયનું ભવિષ્ય કોષોની આવશ્યકતા પર આધારિત છે. વિવિધ કોષો ગ્લાયકોલિસિસ દ્વારા ઉત્પન્ન થતા પાયરુવિક એસિડનો ઉપયોગ 3 રીતે કરે છે, જેમાં લેક્ટિક એસિડ આથવણ, આલ્કોહોલિક આથવણ અને જારક શ્વસનનો સમાવેશ થાય છે. મોટાભાગના પ્રોકેરિયોટિક અને એક કોષીય યુકેરિયોટિકમાં આથવણ અજારક પરિસ્થિતિઓમાં થાય છે. ગ્લુકોઝનું પૂર્ણ ઓક્સિડેશનના ફળ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણ કરવા માટે સજીવોમાં ક્રેબ્સ ચક્ર થાય છે, જેને જારક શ્વસન અથવા તો શ્વસન પણ કહે છે. તેમાં ઓક્સિજનની જરૂરિયાત હોય છે. જોઈએ અહીંયા આપણે ગ્લાયકોલિસિસની પ્રક્રિયાનો ચાર્ટ દ્વારા અભ્યાસ કરીએ તો જુઓ, અહીંયા ગ્લુકોઝ છે 6 કાર્બન સંયોજન. એ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતરિત થાય છે. આ દરમિયાન એટીપી અણુ ઉપયોગમાં આવે છે અને એટીપી અણુમાંથી ફોસ્ફેટ મુક્ત થાય છે, એડીપીમાં રૂપાંતરિત થાય છે, જે ગ્લુકોઝના 6 કાર્બન સાથે જોડાય છે, એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું નિર્માણ થાય છે. હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને છે. આ આલ્ડોઝ શર્કરા છે અને આ કીટોઝ શર્કરા છે. ગ્લુકોઝ ફોસ્ફેટ એ ફ્રુક્ટોઝ ફોસ્ફેટમાં રૂપાંતરિત થાય છે. ત્યારબાદ ફ્રુક્ટોઝ ફોસ્ફેટ વળી પાછો એક એટીપી અણુનો ઉપયોગ કરે છે અને એનું વિઘટન થતાં એમાંથી એડીપી અણુ રૂપાંતરિત થાય છે અને એક ફોસ્ફેટ મુક્ત થાય છે, જે ફ્રુક્ટોઝના પહેલા કાર્બન સાથે જોડાઈ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બનાવે છે. આ પણ 6 કાર્બન સંયોજન છે. ત્યાર પછી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ અણુ એ ટ્રાયોઝ ફોસ્ફેટ એટલે કે 3 કાર્બન સંખ્યા ધરાવતા એવા 2 અણુઓમાં વિઘટિત થાય છે. એક ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને બીજું ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ એ પણ 3 કાર્બન શર્કરા છે, કીટોઝ પ્રકારની શર્કરા, અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ પણ 3 કાર્બનયુક્ત શર્કરા છે, એ આલ્ડોઝ શર્કરા છે. હવે આ ટ્રાયોઝ શર્કરા એટલે કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ તે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતરિત થાય છે. આ દરમિયાન NAD+ અણુ એ NADPH વત્તા H+ માં રૂપાંતરિત થાય છે. હવે
1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડનું અણુ તે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતરિત થાય છે. એટલે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે એક ફોસ્ફેટ છૂટો પડે છે અને એ ફોસ્ફેટ છૂટો પડતા તે એડીપી અણુ મેળવીને એટીપીમાં રૂપાંતરિત થાય છે. એટલે અહીંયા એટીપી અણુનું સંશ્લેષણ થાય છે. ત્યાર પછી જોઈએ કે આ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ એ 2-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતરિત થાય છે અને 2-ફોસ્ફોગ્લિસરિક એસિડ એ 2-ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં રૂપાંતરિત થાય છે, જે દરમિયાન એક H2Oનો અણુ પાણીનો અણુ મુક્ત થાય છે. હવે 2-ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એ જુઓ છેલ્લા તબક્કામાં પાયરુવિક એસિડમાં રૂપાંતરિત થાય છે. આ પાયરુવિક એસિડમાં રૂપાંતરણ થયું 2-ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડનું, અને એ દરમિયાન વળી એક ફોસ્ફેટ છૂટો પડે છે જે એડીપી અણુ આ ફોસ્ફેટ સાથે જોડાઈને એટીપી અણુનું સંશ્લેષણ કરે છે. એટલે અહીં એટીપી અણુનું નિર્માણ થાય છે. તો આ સમગ્ર ચાર્ટની અંદર આપણે જોઈએ તો ઉપરના તબક્કામાં જ્યારે ગ્લુકોઝનું અણુ ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટમાં રૂપાંતરિત થાય છે ત્યારે 2 એટીપી અણુઓ ઉપયોગમાં આવે છે, અને પછી આ ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ એ પાયરુવિક એસિડના અણુમાં રૂપાંતરિત થાય છે ત્યારે 2 એટીપી અણુઓનું સંશ્લેષણ થાય છે. એ જ રીતે આ બીજું અણુ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, આ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અણુ પણ વળી પાછું ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં રૂપાંતરિત થાય છે, અને આ પ્રક્રિયા પાછી બીજી વખત થાય છે. એટલે બીજી વાર ફરી 2 એટીપી અણુઓનું સંશ્લેષણ થાય છે. આમ આખા ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન એક ગ્લુકોઝ અણુમાંથી અંતે પાયરુવિક એસિડના 2 અણુઓ પ્રાપ્ત થાય છે, અને 2 એટીપીના અણુઓ વપરાય છે, જેમાં 4 એટીપી અણુઓનું સંશ્લેષણ થાય છે. એટલે કુલ 2 એટીપી અણુઓની પ્રાપ્તિ થાય છે. આ છે ગ્લાયકોલિસિસ. ત્યાર પછી જોઈએ આથવણની ક્રિયા. આથવણમાં ઈસ્ટ દ્વારા ગ્લુકોઝનું અજારક પરિસ્થિતિઓમાં અપૂર્ણ ઓક્સિડેશન થાય છે, જેમાં પ્રક્રિયાઓના વિવિધ તબક્કાઓ દ્વારા પાયરુવિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ તેમજ ઇથેનોલમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયાના પ્રેરક ઘટક પાયરુવિક એસિડ ડી-કાર્બોક્સિલેઝ તેમજ આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝ છે. બીજા સજીવો જેવા કે કેટલાક બેક્ટેરિયા પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ કરે છે. પ્રાણીઓના સ્નાયુપેશીઓના કોષોમાં કસરત દરમિયાન કે પરિશ્રમ દરમિયાન કોષીય શ્વસન માટે જ્યારે અપૂરતી માત્રામાં ઓક્સિજન હોય ત્યારે પાયરુવિક એસિડ લેક્ટેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. લેક્ટિક એસિડ અને આલ્કોહોલિક આથવણ બંનેમાં વધારે માત્રામાં ઉર્જા ઉત્પન્ન થતી નથી. ગ્લુકોઝમાં રહેલ 7%થી ઓછી ઉર્જા મુક્ત થાય છે, અને તેથી ઉર્જાનો ઉપયોગ એટીપીના નિર્માણમાં થતો નથી. એસિડ કે આલ્કોહોલ નિર્માણ કરતી પ્રક્રિયાઓ હાનિકારક હોય છે. જ્યારે આલ્કોહોલનું પ્રમાણ 13% કે તેથી વધારે હોય ત્યારે ઈસ્ટ માટે તે વિષાક્ત બને છે કે તેના મૃત્યુનું કારણ બને છે. હવે આપણે તે પ્રક્રિયા જોઈએ કે જેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે, અને તે દરમિયાન મુક્ત ઉર્જા કોષીય ચયાપચયની આવશ્યકતાને અનુસરીને વધારે એટીપી અણુઓનું સંશ્લેષણ કરે છે. યુકેરિયોટિકમાં આ બધા તબક્કાઓ કણાભ થાય છે, અને તે માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. તેને જારક શ્વસન કહે છે. જારક શ્વસન એવી પ્રક્રિયા છે જેના દ્વારા કાર્બનિક પદાર્થોનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે, અને તેના પછી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને વધુ જથ્થામાં ઉર્જા મુક્ત થાય છે. આ પ્રકારની શ્વસન ક્રિયા સામાન્યતઃ ઉચ્ચ કક્ષાના સજીવોમાં જોવા મળે છે. હવે આ પ્રક્રિયાની વિગતવાર અભ્યાસ કરીશું. એ પહેલાં આપણે અજારક શ્વસન પ્રક્રિયાનો ચાર્ટ જોઈ લઈએ. આ છે ગ્લુકોઝ. ગ્લુકોઝ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન ગ્લિસરાલ્ડિહાઇડ
3 ફોસ્ફેટ એટલે કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં રૂપાંતરિત થાય છે. પછી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ અને પછી ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં રૂપાંતરિત થાય છે. હવે આ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ ગ્લાયકોલિસિસના તબક્કા દરમિયાન અંતે પાયરુવિક એસિડમાં રૂપાંતરિત થાય છે. આ પાયરુવિક એસિડનો અણુ જુઓ અજારક શ્વસનના માધ્યમમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ દરમિયાન NaDH પ્લસ H પ્લસનો ઉપયોગ થઈ NaD પ્લસ મુક્ત થાય છે. પાયરુવિક એસિડનો અણુ એ લેક્ટિક એસિડ આથવણની પ્રક્રિયામાં જુઓ પાયરુવિક એસિડનો અણુ લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે અને એ દરમિયાન NaDH વત્તા H પ્લસ એ NaD પ્લસમાં રૂપાંતરિત થાય છે. તો એક ગ્લુકોઝ અણુ ગ્લાયકોલિસિસની પ્રક્રિયાના અંતે પાયરુવિક એસિડના 2 અણુ આપે છે, એટલે 2 ઇથેનોલ અને 2 કાર્બન ડાયોક્સાઇડના અણુઓની પ્રાપ્તિ થાય છે અને આ આલ્કોહોલિક આથવણની પ્રક્રિયા છે. જ્યારે પાયરુવિક એસિડનો અણુ લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. આ લેક્ટિક એસિડ આથવણની પ્રક્રિયા છે. તો આ હતું અજારક શ્વસનનો ચાર્ટ અને પછી હવે આપણે આગળ જારક શ્વસનની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. કણાભ સૂત્રોમાં થતી જારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લાયકોલિસિસની અંતિમ નીપજ પાયરુવેટ કોષરસમાંથી કણાભ સૂત્રોમાં વહન પામે છે. જારક શ્વસનની મુખ્ય ઘટનાઓ આ પ્રમાણે છે. 1 હાઇડ્રોજન અણુઓના તબક્કાવાર દૂર થવાથી 3 CO2ના અણુઓ મુક્ત થવાથી પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. બીજું કે ઇલેક્ટ્રોન વીજાણુ હાઇડ્રોજન પરમાણુના ભાગ તરીકે દૂર થઈ અને O2ના અણુ તરફ વહન પામે છે. તેની સાથે ATPનું સંશ્લેષણ થાય છે. સૌથી વધારે રસપ્રદ વાત તો એ છે કે પહેલી પ્રક્રિયા કણાભ સૂત્રોના મેટ્રિક્સ એટલે કે આધારક પ્રદેશમાં થાય છે, જ્યારે બીજી પ્રક્રિયા કણાભ સૂત્રોના અંતપટલ પર થાય છે. કોષરસમાં આવેલ કાર્બોદિતનું ગ્લાયકોલાઇટિક વિઘટન દ્વારા નિર્માણ પામેલ પાયરુવેટ કણાભ સૂત્રોના મેટ્રિક્સમાં પ્રવેશ કરે છે. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની જટિલ સામૂહિક પ્રક્રિયાને ઉત્તેજન મળે છે. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝની સાથે અન્ય સહ ઉત્સેચક કાર્ય કરે છે, જેવા કે NAD+ અને સહ ઉત્સેચક કોએન્ઝાઇમ A. પાયરુવિક એસિડ જો અહીંયા પ્રક્રિયા પાયરુવિક એસિડ વત્તા કોએન્ઝાઇમ A વત્તા NAD+, અહીંયા મેગ્નેશિયમ આયનોની હાજરીમાં પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી એસિટાઇલ કોએન્ઝાઇમ A બને છે અને CO2 પ્લસ NADH પ્લસ H પ્લસ હાઇડ્રોજન આયન મુક્ત થાય છે. આ પ્રક્રિયા દરમિયાન પાયરુવિક એસિડના 2 અણુઓનું વિઘટન કે અપચય થવાથી NADPHના 2 અણુઓનું નિર્માણ થાય છે. એસિટાઇલ કોએન્ઝાઇમ A ત્યારબાદ ચક્રીય પથ ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્રમાં પ્રવેશ કરે છે, જેની સમજૂતી હાન્સ ક્રેબ્સ નામક વૈજ્ઞાનિકે આપી હતી. તેથી તેને ક્રેબ્સ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવી છે. હવે ક્રેબ્સ ચક્રનો આપણે આ પછીના પીરિયડમાં અભ્યાસ કરીશું.